નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 29 એપ્રિલ 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલવાનું નહીં। તો ચાલીએ આજના ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ। તો પહેલો પ્રશ્ન, સ્નેટફોર્ડ એઆઈ ઇન્ડેક્સ 2025માં ભારતનું સ્થાન જણાવો। તો ભારતનું સ્થાન 7મું છે અને આ તો કે રોકાણના આધારે ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યો છે। તો 2024માં એઆઈ વૈશ્વિક બજાર વધીને $279.22 બિલિયન થયું છે અને 2025થી 30 સુધી 35.9% જે ક્રેગ વૃદ્ધિ એટલે કે વધવાની આગાહી આપી છે, ખાસ યાદ રાખવું। અને સ્ટેનફોર્ડ એઆઈ ઇન્ડેક્સ 2025 ઘણી બધી શ્રેણીઓમાં ઇન્ડેક્સ બહાર પડે, જેમાં આપણે તો કે વૈશ્વિક ખાનગી એઆઈ રોકાણ દ્વારા ટોચના 10 દેશો જોવાના છે, એમાંય ભારતનું અને પહેલા નંબરનો દેશ તો પહેલા નંબર ઉપર સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા છે 470.9 સાથે અને 7મા નંબર ઉપર ભારત છે 11.11 સાથે। તો ખાસ કરીને આ એક ઇન્ડેક્સ યાદ રાખવો, કારણ કે આઈએમપી છે। વધારે જોઈએ તો આ ઇન્ડેક્સ દેશના એઆઈ સંબંધિત વિવિધ કેટેગરીમાં રેન્કિંગ આપવામાં આવે છે। આમાં સૌથી મહત્ત્વની કેટેગરી ઇન્વેસ્ટમેન્ટ કેટેગરી છે, જે આપણે જોઈએ અને એઆઈમાં દેશ કેટલું રોકાણ કર્યું છે એ દર્શાવે છે। આ રેન્કિંગ 2013થી 2024 સુધીના ડેટા આધારિત બહાર પાડવામાં આવ્યો છે। તો ખાસ કરીને આ ઇન્ડેક્સ વિશે યાદ રાખવું, ભારતનો ક્રમ ખાસ યાદ રાખવો। ત્યારબાદ કયા દેશે એપ્રિલ 2025માં હાઇડ્રોજન બોમ્બનું પરીક્ષણ કર્યું છે? તો ચાઇનાએ આવું ક્રૂડ કામ કર્યું છે, તો જોઈએ આના વિશે। તો ચીને એક નવા હાઇડ્રોજન આધારિત વિસ્ફોટ ઉપકરણનો સફળતાપૂર્વક વિસ્ફોટ કર્યો છે અને ચાઇનાની જે સ્ટેટ શિપ બિલ્ડિંગ કોર્પોરેશન છે ને, એના દ્વારા વિકસાવવામાં આવેલી આ હતી સફળતાનું જે બોમ્બનું વાત કરીએ તો, અને લશ્કરી ક્ષમતાઓમાં એક પગલું આગળ વધે છે। પરંપરાગત હાઇડ્રોજન બોમ્બથી વિપરીત જે પરમાણુ સમૃદ્ધ આધારિત રાખે છે અને આ ઉપકરણ જે મેગ્નેશિયમ હાઇડ્રોજનનો ઉપયોગ કરી અને રાસાયણિક પ્રક્રિયા એટલે કે સંલગ્નની પ્રક્રિયા કરવામાં આવી હતી। આમાં જો તાજેતરમાં જ આ પરીક્ષણ દરમિયાન 2 કિલોનો આ બોમ્બ બનાવવામાં આવ્યો હતો, જે 1000 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાને પહોંચી ગયું છે, એટલે કે એટલું વિસ્ફોટ થાય ને તો એટલું તાપમાન કાઢ્યું। અને વાસ્તવમાં જે ન્યુક્લિયર ફ્યુઝન પ્રક્રિયા જે હાઇડ્રોજન બોમ્બ બનાવવામાં થાય છે, આમાં એ જે ન્યુક્લિયર ફ્યુઝન હતું ને, એમાં હાઇડ્રોજન આઇસોપ વાપરવામાં આવ્યું છે। તો જોઈએ તો હાઇડ્રોજન બોમ્બ જે રેડિયોએક્ટિવ હાઇડ્રોજન આઇસોપ એટલે કે હાઇડ્રોજન આઇસોપ જેવા જે ડ્યુરેટિયમનો અને ટીટીએમનો ઉપયોગ થાય ને એ વાપરે, પરંતુ અહીં મેગ્નેશિયમ હાઇડ્રોજનનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને મેગ્નેશિયમ હાઇડ્રોજન ચાંદીનો પાવડર હોય છે, જેનો ઉપયોગ આ બોમ્બ માટે થયો છે, જે ઘન અવસ્થામાં હાઇડ્રોજનને સ્ટોર પદાર્થ તરીકે કામ કરે છે। તો આવું ચાઇના દ્વારા કરવામાં આવ્યું છે। તો બોમ્બ જ હોય, એ પછી એમાં ડ્યુટેરિયમ હોય, ટ્રિટિયમ હોય કે આ જે મેગ્નેશિયમ હાઇડ્રોજન હોય, અસર તો બધીની એક સરખી જ હોય, યાદ રાખવું। ચાઇનાએ આવું ક્રૂર કામ કર્યું છે, એનું કેપિટલ બેઇજિંગ છે, સ્થળ ડેમિંગ છે અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ છે। યાદ રાખવી આ માહિતી ચાઇના વિશે। ત્યારબાદ બીજી એશિયન યોગાસન ચેમ્પિયનશિપ કયા શહેરમાં શરૂ થઈ છે? તો નવી દિલ્હીમાં, ખતમ થઈ ગઈ અત્યારે તો યાદ રાખવું। તો બીજી એશિયન યોગાસન ચેમ્પિયનશિપ આજથી નવી દિલ્હીમાં ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે શરૂ થઈ રહી છે અને યોગાસન ભારત દ્વારા 3 દિવસીય આ કાર્યક્રમ છે, જે મહિનાની 27 તારીખ સુધી ચાલશે, એટલે કે એન્ડ થઈ ગઈ। અને 21 એશિયન દેશો 170થી વધુ રમતવીરોએ આમાં ભાગ લીધો હતો, જેમાં અનેક ટેકનિકલ અધિકારીઓ, ટીમના મેનેજરો, કોચ વગેરેનો પણ સમાવેશ થઈ ગયો હતો આ 170માં। હવે મેડલની વાત કરીએ, 87 મેડલ સાથે ભારત પહેલા નંબર ઉપર રહ્યો છે। તો યાદ રાખવું, કારણ કે યોગ તો આપણે જ અહીં ઉદ્ભવ કર્યો હતો ને આપણે જ વિશ્વમાં જેને જાગૃતિ લાવી, એમાં તો પહેલા નંબર ઉપર હોય જ છે। 83 ગોલ્ડ મેડલ છે, કંઈ ટાઈપ મિસ્ટેક નથી, 83 ગોલ્ડ જ લાવ્યા છે, 3 સિલ્વર અને 1 બ્રોન્ઝ। પહેલા નંબર ઉપર ભારત છે, બીજા નંબર ઉપર જાપાન છે 3 ગોલ્ડ 3 સિલ્વર અને 4 બ્રોન્ઝ સાથે, અને ત્રીજા નંબર પર મંગોલિયા છે। તો ભારતના મેડલ સહિત બધી ડિટેલ યાદ રાખવાની આમાં। ત્યારબાદ પાકિસ્તાને એક ક્રૂર કામ કર્યું, તો એ જોઈ લઈએ। તો પાકિસ્તાનને કઈ સાલમાં સિમલા કરાર કર્યો હતો, જેને હાલ સસ્પેન્ડ કરી દીધો? તો કોપી કરી, આપણે સિંધુ કરાર સમાપ્ત કર્યો, એને સિમલા કરાર સમાપ્ત કર્યો। આ કરાર 1972માં થયો હતો, જે આપણે 1971માં યુદ્ધ કર્યું એના પછી જ। તો પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલા પર દેશવ્યાપી શોક વચ્ચે
ભારત દ્વારા લેવામાં આવેલ કડક પગલાં સામે પ્રતિક્રિયા રૂપે પાકિસ્તાને ગુરુવારે 1972ના જે સિમલા કરારને સ્થગિત કર્યો છે અને જે 1971ના જે ભારત અને પાકિસ્તાન યુદ્ધ પછી બંને દેશો વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. શાંતિની ટૂંકમાં સંધિ હતી કે હવે તું મારી હરી નહીં કરી, હું તારી હરી નહીં કરી, એવી રીતના કંઈક સંધિ થઈ હતી. સિમલા જે હિમાચલ પ્રદેશમાં થયું હતું, ઉત્તરાયણમાં થયું હતું. અગાઉ ભારતે બંને દેશો વચ્ચે સિંધુ જળ સંધિ હતી એને સ્થગિત કરી નાખી. તો પાકિસ્તાનવાળા કે અમે સિમલા કરાર સંધિત કરી નાખીએ. તો જોઈ લઈએ આખો સિમલા કરાર શું હતો ને એ. તો 1971માં ભારત પાકિસ્તાન યુદ્ધ પછી 2 જુલાઈ 1972ના રોજ હસ્તાક્ષર કર્યા હતા આ સિમલા કરાર ઉપર. આનો ઉદ્દેશ્ય તો કે ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ પુનઃસ્થાપિત કરવી અને સંબંધો સામાન્ય બનવા કરવામાં. અને હિમાચલ પ્રદેશના સિમલામાં જે આના હસ્તાક્ષર થયા હતા, ભારત તરફથી વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ ભાગ લીધો હતો. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ભુટ્ટો એટલે કે ગુલ્ફિકાર અલી ભુટ્ટાએ આમાં હસ્તાક્ષર કર્યા હતા. બંને વચ્ચે થયા હતા. બંને દેશો પર ઘણા મુદ્દા છે એ જોઈ લઈએ. બંને દેશો પરસ્પર વિવાદોને શાંતિપૂર્વક રીતે ઉકેલ કરશે, યુદ્ધ કે બળનો ઉપયોગ કરશે નહીં, ટૂંકમાં વાટાઘાટોથી. અને તમામ મુદ્દાઓને દ્વિપક્ષીય વાટાઘાટો દ્વારા ઉકેલવામાં આવશે. ટૂંકમાં કોઈ પણ બીજો પક્ષ નહીં લાવવામાં આવે. કેમ આપણે સિંધુ કરાર કર્યો હતો ત્યારે વર્લ્ડ બેંકને વશમાં રાખ્યું હતું, એવી રીતના નહીં. કોઈ સંસ્થા અથવા તો કોઈ બીજો દેશ વશમાં નહીં રહી. ભારત અને પાકિસ્તાન જ જોશે આમાં. યુદ્ધને કબજે કરેલ આવેલ પ્રદેશ પરત કરવામાં આવશે. ભારત બંદીવાનને મુક્ત કરશે અને તેમાં 13,000 ચોરસ કિલોમીટર વિસ્તાર પરત કર્યો હતો અને તમામ યુદ્ધ બંદીઓને મુક્ત કર્યા હતા. અને બંને દેશો 1971માં જે યુદ્ધ સર્જાયું હતું એ સરહદો પુનઃસ્થાપિત કરી હતી અને સર્જિકલ ફાયર લાઇન બદલી અને જે એલઓસી એટલે કે લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ બનાવવામાં આવી હતી આના જ કારણે. તો ખાસ કરીને એટલું સિમલા કરાર હતું અને એને રદ કરવાની વાત કરી નાખી છે પાકિસ્તાને. આપણે કેમ સિંધુ કરાર કર્યો એવી રીતના. બોલો કે એની ઘડે તમે કર્યું તો અમારે કરવાનું છે. ત્યારબાદ તો કે કયા શહેરને ઉપનગરીય રૂટ અને દક્ષિણી જે ભારતની પ્રથમ ACEMU ટ્રેન શરૂ કરવામાં આવી છે? તો ચેન્નાઈ ખાતે આ ટ્રેન શરૂ કરી છે. તો જોઈએ તો પહેલાં તો AMU એટલે કે ઇલેક્ટ્રોનિક મલ્ટિપલ યુનિટ એનું ફૂલ ફોર્મ થાય છે, એ પણ એસીવાળી. અને દક્ષિણ ભારતનું પહેલું ACEMU શનિવારે ચેન્નાઈની જે બીચ છે ને એનું સેંગલપટ્ટુ કોડિયમ પર દોડશે. જે ઉપનગરીય રેલ નેટવર્ક વધુ એક મહત્વપૂર્ણ ઘટના બની, જેના શહેર અને તેમના પાડોશી માટે પરિવહન જીવનરેખા તરીકે ઘણીવાર પ્રશંસા કરવામાં આવી છે. અને આ ટ્રેન દક્ષિણ ભારતની પ્રથમ છે, તો ભારતની બીજી છે. ભારતની પહેલી મુંબઈ ખાતે દોડી હતી અને આ ભારતની બીજી એમ કહી શકો તમે. ઉદ્દેશ્ય તો કે મુસાફરીને જે મુશ્કેલી મુક્ત સુખદ મુસાફરી અને અનુભવ પૂરો પાડવાનો છે. જેમ કે ઇન્ટરગેસ કોચ ફેક્ટરી દ્વારા ઉત્પાદિત અત્યાધુનિક 12 કાર એસી આમાં ફિટ કરવામાં આવી, ઘણી આધુનિક સુવિધા આપી. લગભગ 5,000 મુસાફરીથી વધુ વાહન ક્ષમતાને આ મેટ્રો જેવી આરામદાયક આપશે. એટલા માટે જૂની ટ્રેન હતી એને અમે એસી ફિટ કરીને વગેરેને નવી કરી, જેમાં મુસાફરીને તકલીફ ન થાય એવી રીતના એક ટ્રેન બનાવી છે ચેન્નાઈ ખાતે, યાદ રાખવું. ત્યારબાદ પિયુષ ગોયલે ગ્રામીણ ભારતમાંથી 10 લાખ ઉદ્યોગ સાહસિકો બનાવવા માટે ધ ભારત પ્રોજેક્ટ ક્યાંથી શરૂ કર્યો છે? તો મુંબઈ ખાતેથી આ પ્રોજેક્ટને શુભારંભ આપ્યો છે. તો મુંબઈમાં જાહેર કરાયેલ આ પ્રોજેક્ટ સરકાર ઇકોસિસ્ટમ ક્ષમતાઓને સર્જકો અને સમુદાયોને એક સાથે લાવવા અને પાયાને સ્તંભ સંભાવિત કરવામાં ઉજાગર કરશે. તો જોઈ લઈએ હવે ભારત પ્રોજેક્ટ શું છે. તો યોસ્ટોર દ્વારા આ રાષ્ટ્રીય એક પહેલ છે, જેનો ઉદ્દેશ્ય સરકાર ઇકોસિસ્ટમ જે સક્ષમતાઓ સજ્જ સમુદાય એકસાથે લાવે અને જેને પાયાની સ્તર સંભવિત ઉજાગર કરી શકાય એના માટેનો એક પ્રોજેક્ટ છે. અને ઉદ્યોગ સાહસિકો સાધનો, શિક્ષણ, ભંડોળ, એક્સરસાઇઝ વધારે સફળતા પૂરી પાડશે. જે ભારત પ્રોજેક્ટ 5 મુખ્ય સ્તંભો પર બનાવવામાં આવ્યો છે. ઉદ્યોગ સાહસિકો માટે પાયલોટ, શિક્ષણ, કૌશલ્યવર્ધન, ભારત આઈડિયોથોન, ભારત સ્પાર્ક અને સુરકાર વગેરે 5 સ્તંભો ઉપર કાર્ય કરશે. જે ટૂંકમાં બધી ઉદ્યોગ સાહસિક બનવા માટે શું જોઈએ એ બધી પૂરું પાડશે. સ્કિલ આપશે અને શિક્ષણ આપશે અને બધી સાધનો આપશે અને તમે ઉદ્યોગમાં આગળ વધો એવું પિયુષ ગોયલનું કહેવું છે અને એના માટે જ આ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. ત્યારબાદ તાજેતરમાં કયા રાજ્યમાં મોદીએ સ્મૃતિ સંગ્રહાલય બનાવવામાં આવશે? તો બિહારમાં બનાવવામાં આવશે આ સંગ્રહાલય, યાદ રાખવો. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2019માં નમામિ ગંગે યોજના હેઠળ ગંગાની સફાઈ માટે એક અનોખી કાર્યક્રમ શરૂ કર્યો હતો અને પ્રધાનમંત્રી તેમના મળેલા સ્મૃતિચિહ્નો અને હરાજીને જાહેર કરી
અને તેમના મળેલા પૈસા ગંગા સફાઈમાં વાપરવામાં આવ્યા હતા, જેને તો કે મોમેન્ટિયા ખરીદ્યા હતા. હવે આ મોમેન્ટિયન વધ્યા છે તો એનું શું કરવું, તો એ કે એક મ્યુઝિયમ બનાવી નાખીએ. એનું નામ તો કે મોદી જે મોમેન્ટિયન મ્યુઝિયમ એવું નામ રાખવામાં આવ્યું છે, એટલે કે મોદી સ્મૃતિ વન એવું નામ રાખ્યું, યાદ રાખવું. અને યમના સિક્કાએ હરાજીમાં અત્યાર સુધી 56 સ્મૃતિ ચિહ્નો ખરીદ્યા છે, જે વિવિધ સંસ્થાઓ દ્વારા વડાપ્રધાન મોદીને તેમના ઉત્કૃષ્ટ કાર્ય માટે ભેટ આપવામાં આવ્યા છે. તો આ પૈસાનું શું કરવું, કારણ કે ગંગા તો એનું કહેવું એમ છે કે એ તો સાફ થઈ ગઈ, હવે આ વધ્યા તો આનું જે મોદી મોમેન્ટિયમ મ્યુઝિયમ બનાવી નાખીએ, અને એ પણ બિહારમાં બનાવવામાં આવી રહ્યું છે. તો ખાસ પ્રશ્ન યાદ રાખવો. ત્યારબાદ વિશ્વ બેંકના ખાનગી ક્ષેત્રની રોકાણ પ્રયોગશાળામાં સભ્ય તરીકે કોનો સમાવેશ થયો છે, તો સભ્ય તરીકે સુનિલ મિત્તલનો સમાવેશ થયો છે, જે કંપનીના અધ્યક્ષ છે એનો. તો ભારતીય એન્ટરપ્રાઇઝના અધ્યક્ષ સુનિલ ભારતીય મિત્તલ, જે વિશ્વ બેંકની ખાનગી ક્ષેત્ર રોકાણ પ્રયોગશાળાની પહેલમાં સમાવેશ કરવામાં આવ્યા. આની જાહેરાત 23 એપ્રિલ 2025ના રોજ વોશિંગ્ટન ડીસીમાં ખાનગી ક્ષેત્ર રોકાણ પ્રયોગશાળાની એક બેઠક થઈ હતી. ત્યાં વિશ્વ બેંક દ્વારા સુનિલ ભારતીય મિત્તલને ખાનગી ક્ષેત્રના 3 અન્ય મુખ્ય કાર્યકારી અધિકારીઓ સાથે સમાવેશ કર્યો છે. તો ખાસ કરીને આપણા માટે આઈએમપી વર્લ્ડમાં છે. તો આ બીજી સંસ્થા થઈ, ટૂંકમાં બીજી કંપની બની. પેલી ટાટા સન્સ હતી, એ પછી ભારતીય એન્ટરપ્રાઇઝ જે ખાનગી ક્ષેત્રના પહેલમાં સમાવેશ થનાર બીજી ભારતીય કંપની બની છે, એ પણ યાદ રાખવું. હવે આ ખાનગી ક્ષેત્ર રોકાણ પ્રયોગશાળાની બેઠક વર્ષમાં 2 વાર યોજાય છે, એ પણ યાદ રાખવું. જો જોઈ લઈએ. હવે આ ખાનગી સેક્ટર જે રોકાણ લેબની વાત કરીએ ને, તો એ વર્લ્ડ બેંક દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો 2023ના રોજ, જે વિશ્વ બેંક અને વિશ્વભરના અગ્રણીય ખાનગી ક્ષેત્રના સાહસિકોને સંયુક્ત એક પહેલ છે, જેનો ઉદ્દેશ્ય તો કે વિશ્વના રોકાણ પ્રબળ વિકાર પડકારવો પહોંચી વળવામાં ખાનગીને અસરકારક રીતે એકત્રિતમાં મદદ કરી શકે, અને તે અભિગમને વિકાસ કરવાનો આનો ઉદ્દેશ્ય સાથે શરૂ કર્યું હતું. વર્લ્ડ બેંકે શરૂ કર્યું હતું. એની વાત કરીએ તો એની રચના 1944માં થઈ હતી, અને 189 દેશો છે હાલ સભ્ય તરીકે. મુખ્ય મથક વોશિંગ્ટન ડીસી ખાતે છે. પ્રમુખ તો કે અજય બંગા છે. યાદ રાખવી એટલી માહિતી વર્લ્ડ બેંક વિશે. ત્યારબાદ ગ્રીનલેન્ડ અને એ કયા દેશ, એટલે કે ગ્રીનલેન્ડ એક દેશ છે અને એક બીજો દેશ જે કયા વચ્ચે આવેલો છે. આ સ્મૂક્સ એટલે કે નાનો એવો ખંડ મળી આવ્યો છે. તો જોઈ લઈએ તો કેનેડા અને ગ્રીનલેન્ડ વચ્ચે આવેલો છે આ ખંડ. આના વિશે ચર્ચા કરીએ તો સંશોધકોએ ગ્રીનલેન્ડ અને કેનેડા વચ્ચે ડેવિયન સ્ટેટની નીચે અગાઉ જે અજાણ્યા પોટો માઇક્રોસ્કોપની જે ડ્રેવિસ સ્ટેટ પોટો એનું નામ આપવામાં આવ્યું છે, અને એ માઇક્રોસ્કોપથી શોધી કાઢ્યો છે, જે ગ્રીનલેન્ડ અને ઉત્તર અમેરિકાની અલગ થવા દરમિયાન રસાતા જાડા ખંડીય પોપડાથી બનેલી આ એક ભૂમિભાગ છે, અને એ બેની વચમાં આવેલો છે, એને શોધી કાઢ્યો. આ શોધ ટેકનોલોજી પ્લેટની ગતિવિધિઓને પ્રભાવિત કરવામાં અને લિથોસ્ફિયરની રચનાને મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડે છે. સૂક્ષ્મ ખંડો અગાઉ જે માનવામાં આવતા કરતાં પ્રકાશ સામાન્ય છે. તો ખાસ કરીને એક નવો ખંડ મળ્યો છે, જે તો કે ડેવિડ સ્ટેટની બાજુમાં આવેલો છે. તો જોઈ લઈએ. આ એક એટલાન્ટિક મહાસાગરીયનો એક ભાગ છે, જે ગ્રીનલેન્ડ અને બરફ જે બેફિલ ટાપુના વચ્ચે લેબ્રોન્ડ સમુદ્ર ઉપર આવેલો છે, અને જે બેફિલ ખાડી લેબ્રોન્ડના સમુદ્રથી અલગ કરે છે. તો ખાસ કરીને આ ડેવિડ સ્ટેટ વિશે પણ, એટલે કે એક સામુદ્ર ભૂમિ કહેવાય કે શું કહેવાય, સામુદ્ર જે કહેવાતું હોય એ છે. ત્યારબાદ કયા રાજ્યમાં યુદ્ધ સ્મારક સંકુલમાં ખોંગજોંગ દિવસ ઉજવી રહ્યું છે, તો મણિપુર આ દિવસ ઉજવી રહ્યું છે. તો 23 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. તો મણિપુર રાજ્યમાં સરકારે આથે ઓવાલુ જિલ્લામાં ખેંગાસિંગમાં ખોંગજોંગ યુદ્ધ સ્મારક સંકુલ જે ખોંગજોંગ દિવસ તરીકે ઉજવવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે, અને દર વર્ષે 1891ના જે ઐતિહાસિક એંગ્લો મણિપુર યુદ્ધમાં પોતાના જીવના બલિદાન આપનાર જે મણિપુરના નાયકોની બહાદુરી અને બલિદાનની યાદમાં 23 એપ્રિલે ખોંગજોંગ દિવસ ઉજવવામાં આવે છે. આ ખોંગજોંગ એક યુદ્ધ સ્મારક સંકુલ છે, ત્યાં ઉજવવામાં આવે છે, મણિપુરમાં આવેલું છે. તો કે મણિપુરના રાજ્યપાલ અજય કુમાર ભલ્લા આમાં મુખ્ય અતિથિ છે, તો એ પણ ઉપસ્થિત રહેશે, તો એ પણ યાદ રાખવું. અને મણિપુરની વાત કરીએ તો કેપિટલ ઇમ્ફાલ છે. રાજ્યપાલ તો કે અરુણ કુમાર ભલ્લા છે, અને સીએમ તો કોઈ નથી, કારણ કે જે મેઈતી અને કુકી સમુદાય વચ્ચે યુદ્ધ હાલે એમાં સીએમ રાજીનામું દઈને વહી ગયા હતા, ત્યારના પાછા કોઈ નથી આવ્યા. અત્યારે રાષ્ટ્રપતિ શાસન ચાલુ છે. કઈ આર્ટિકલ મુજબ રાષ્ટ્રપતિ શાસન લાગે, એક પ્રશ્ન છે આજના લેક્ચરનો, તો કોમેન્ટ કરી દો.
અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે, માહિતી ઉપયોગમાં લાગતી હોય તો કોમેન્ટ કરો, તમારા મિત્રો સુધી શેર કરો અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને લાઈક તો કરવાની જ હોય. તો આજના માટે એટલું જ હતું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.